આપને પહેલા પણ કીધું છે કે પત્રકાર મિત્રોને પણ કીધું છે કે ભાઈ પત્રકારત્વ કરીએ છીએ આપણે અને પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે 2 વાગે છે ને એની અંદર બધી જ ચોખવટ થવાની છે એટલે વારંવાર કોઈ પણ પ્રકારનું વાત છે તદ્દન વિચારવા લાયક. તમે જે મર્દાનગીની વાત કરો છો, મજબૂતીની વાત કરો છો, તો કોંગ્રેસમાં બીજા નેતાઓ મજબૂત ને મર્દ નથી? હું કોંગ્રેસની વાત કરી રહ્યો છું એ પ્રકારની વાત નથી, પરંતુ મેં આપને પહેલા પણ કીધું મજબૂતાઈ જેની હોય ને એની જ ચર્ચા થતી હોય છે. મજબૂત જે નેતા હોય એની જ ચર્ચા થતી હોય છે ને એના પર જ છાંટા ઉડતા હોય છે. અને જે પ્રકારનું આ જે પણ કરી રહ્યું છે એને પણ હું કહેવા માંગુ છું કે આ પ્રકારનું કૃત્ય તમારા માટે પણ સારું નથી. તમે ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હતા એ પણ વાત બહાર આવી રહી છે, શું કહેશો? આપની જોડે ઠોસ પુરાવા હોય તો આપ રજૂ કરો, ખાલી એક અફવાના દોરથી આપણે આ કરીએ એ યોગ્ય નથી. અને આવતીકાલે પત્રકારોની પ્રેસ કોન્ફરન્સ છે, 2 વાગે બધું ક્લિયર થઈ જશે. ઓકે. તો આપણે જણાવી દઈએ કોંગ્રેસના અનેક ધારાસભ્યો પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાને કારણે ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી અને ત્યારબાદ પ્રેસ સ્પષ્ટીકરણ અત્યારે આપવામાં આવી રહ્યું છે. પહેલા અલ્પેશ ઠાકોર, લલિત વસોયા, ધવલસિંહ ઝાલા દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું અને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ માત્ર અફવાઓ છે. તેઓ ભાજપમાં જોડાવાની ક્યારેય તેમણે વાત કરી નથી અને સાથે જ તેમણે કહ્યું કે જો આ વાત તમારી મીડિયાને તેમણે સીધી રીતે કહ્યું કે જો આ વાત તમારી પાસે આવી હોત તો પુરાવા રજૂ કરો અને સાથે જ કહ્યું કે આવતીકાલે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તેમાં તમામ બાબતોનો ખુલાસો કરાશે.